માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં। તો મિત્રો જોઈ લો, આ હમણાં અમે વરિયાળીનો શોપ કરેલા છે। આ જો વરિયાળીનો શોપ છે, જો કેવા ગારા ઊભા છે એ આ જોઈ લો ને, કેટલો ગારો છે। અને ઓલા જુઓ, અમારી મમ્મી ને મારા કાકી ને મારા કાકા ને બધા સાઈડ શોપ કરેલા છે। તો મિત્રો જુઓ વરિયાળી કેમ કેમ વવરાય તમે જોઈ લો। અને ઉભા રહો, તમને હું વરિયાળી વાવડું કે વરિયાળી કેવી હોય। એક મિનિટ, ના જોઈ હોય તો જોઈ, એને તો ખબર હશે કે કેવી હોય વરિયાળી, પણ જેને ના જોઈ હોય એને વાવડું। જુઓ એક તગારું ભરીને તો લાવી હે, હજી બીજું તગારું ભરીને લાવવી પડશે, કેમ કે આટલી તો આખા ખેતરમાં થાય એમ લાગતું નહીં। જોઈ લો, આ પાછળ રે અમારા કાકી છે ને આરે અમારી મમ્મી। આ ઉભો જો, મોટું નહીં દેખાતું, ઓલી છે જોઈને જો દેખાડવું પડશે। આ જોઈ લો, આ છે અમારી મમ્મી, ઓલે અમારા કાકા આવે રાહી હડો, અમારા કાકા થઈ તમને મળાવો રા। આરે અમારા કાકી એટલે કાકો જોઈ લ્યો, આરે અમારા કાકો છે। અને જો આર્યું મારું ખેતર, આ જોઈ લ્યો મેં જેટલું ખોડ ઊભું જો, વરસાદ મારો જીવર વાવવા જ નહીં જતો, વાવવા જ નહીં જતો વરસાદ, શું કરવું, પરેશાન થઈ ગયા વરસાદથી। હવે આટલા મોટા ખોડમાં વરિયાળી વાવવી પડે જુઓ। અને ગારો ચેવો ગતું, પગ તો જુઓ મારા છે, દેખાય કે નહીં? હા હવે દેખો ના, જુઓ પગ તો જુઓ કેવા થયા, એકલું પોણી હે હોય ખેતરમાં તો। હા જુઓ, અને હાલે વરસાદ આવે એવું વાતાવરણ થયું હોય, મને લાગે આવી જાય। જોઈ લો ભાખરા ઉપર કેટલા વાદળ હે। ચલો તમને પછી બીજી વસ્તુ વાવડું મૂકો। તો મિત્રો ફાઇનલી જુઓ, અમારે રોપ પટી ગયો, અડધું ખેતર બાકી રહી ગયું ને અમે જ્યાં ખેતરમાં સાર લેવા, તો મમ્મી જુઓ પાછળ આવે રહે, ભારો લઈને આવતા હતા, પણ એમને વજન વધારે લાગેલો, માર લેવા આવવું પડ્યું। જુઓ આપણું ખેતર અડધું બાકી રહી ગયું છે, એટલે કાલે હવે બીજો રોપ લેવા જવું પડશે, અને પછી એ રોપ લાઈન બીજો સોંપશે। તો જુઓ ભારો ઉપાડીને હેડ્યા ઘરે હવે। તો બસ આજનો વ્લોગ ખતમ, બાય બાય।